સાથે હું છું વૈભવી। મહામંથનમાં આજે બે મુદ્દાઓ પર ચર્ચા કરવાની છે। સૌથી પહેલા જે મુદ્દા ઉપર આજે ચર્ચા કરવાની છે એ મુદ્દો એ છે કે જ્યારે આપણે મહિલાઓને 50% અનામત આપી છે, પરંતુ જ્યારે એ મહિલા સભ્યોના પતિ એમનું કામ સંભાળવા લાગે, એમના વતી પ્રશ્નો પૂછવા લાગે, ત્યારે કેવી સ્થિતિ થાય છે અને એવું કેમ થાય છે। બીજો મુદ્દો જેની ચર્ચા કરવાની છે એ છે કે વડોદરામાં એક વ્યક્તિ જેનું નામ છે તમન્ના સૈયદ, જે છેલ્લા કેટલાય સમયથી ડ્રગ્સ દારૂના દૂષણ મુદ્દે વિડીયો બનાવતી હતી, પરંતુ આખરે એનું જે કાળું કારસ્તાન પકડાયું છે અને લોકોને હેરાન પરેશાન કરવાનો આખા ખેલનો પર્દાફાશ થયો છે। સૌથી પહેલા વાત મહિલાઓના પતિ જે રીતે તેમની કામગીરી સંભાળવા માટે આગળ આવી રહ્યા છે તેની વાત કરવી છે। સ્થાનિક સ્વરાજ્યમાં મહિલાઓને 50% અનામત આપવાની વાત થઈ છે અને અનામત મળી પણ છે। હેતુ એક જ છે કે મહિલાઓ માત્ર ચૂંટણી જીતે જ નહીં, પરંતુ સત્તા અને નિર્ણય પ્રક્રિયામાં પોતાની આગવી ભૂમિકા ભજવે। પણ જ્યારે સભાખંડમાં સવાલ પૂછવાનો વારો આવ્યો ત્યારે માઇક કોના હાથમાં આવ્યું? તો જવાબ છે એ મહિલા સભ્યના પતિના હાથમાં આવ્યું। આ સવાલ માત્ર એક સભા કે નગરપાલિકા પૂરતો સીમિત નથી। બોટાદ નગરપાલિકામાં મહિલા કોર્પોરેટરના પતિઓને વહીવટી કામગીરીમાં દખલગીરી ન કરવા માટે નોટિસ લગાવવામાં આવી। અને બીજી તરફ જામનગરની વાત કે જ્યાં જિલ્લા પંચાયતની એક સામાન્ય સભામાં ચૂંટાયેલા મહિલા સભ્યની જગ્યાએ તેમના પતિએ સવાલો પૂછ્યા અને હોબાળો થયો। આ ઘટનાઓએ રાજકારણના એ ચહેરા સામે સવાલ ઉભો કર્યો જેના પર વર્ષોથી ચર્ચા થતી આવી છે, અને એ છે પતિ રાજ। બોટાદ નગરપાલિકામાં મહિલા કોર્પોરેટરના પતિઓને વહીવટી કામગીરીમાં દખલગીરી ન કરવા માટે નોટિસ લગાવવામાં આવે છે, અને જામનગરની એ પરિસ્થિતિ મેં આપને જણાવી। હું ફરી એકવાર કહું છું કે મહિલાઓને રાજકારણમાં લાવવા અને અનામત આપવામાં આવી। મહિલાઓને નિર્ણય લેવાની તક મળે, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં તેમનો અવાજ સંભળાય અને તેઓ પોતે નેતૃત્વ કરે, તે હેતુ હતો। મહિલા સશક્તિકરણનો એ હેતુ હતો। મહિલા અનામતનો અર્થ માત્ર મહિલાના નામે એક ખુરશી ફાળવી દેવામાં આવે એટલો નથી, પરંતુ એ ખુરશી સાથે જવાબદારી પણ મહિલાની છે, નિર્ણય લેવાની શક્તિ પણ મહિલાની છે, અને જનતા સમક્ષ જવાબ આપવાની જવાબદારી પણ મહિલાની જ છે। પતિ પત્નીને રાજકીય બાબતોમાં માર્ગદર્શન આપે, અનુભવ શેર કરે કે સહયોગ કરે એ સ્વાભાવિક બાબત હોઈ શકે, પરંતુ જ્યારે સહયોગ અને દખલગીરી વચ્ચેની સીમા ધૂંધળી થવા લાગે ત્યારે મહિલા પ્રતિનિધિત્વની સ્વતંત્રતા પર ચર્ચા અનિવાર્ય બની જાય છે। એક તરફ મહિલા સશક્તિકરણના દાવા છે અને બીજી તરફ પતિરાજના આક્ષેપો થાય છે। એક તરફ મહિલા સભ્યો પોતે સક્રિય હોવાનો દાવો થાય છે અને બીજી તરફ તેમની જગ્યાએ પતિઓ દખલ કરતા હોવાના આક્ષેપ થાય છે। આજે આ બંને દાવાઓ વચ્ચેની હકીકતને સમજવાનો પ્રયાસ કરીશું અને ચર્ચા કરીશું કે સ્થાનિક સ્વરાજ્યમાં મહિલાઓને મળેલી 50% રાજકીય જગ્યા ખરેખર મહિલાઓની સત્તામાં પરિવર્તિત થઈ રહી છે કે પછી તેની પાછળ હજુ પણ પુરુષ પ્રભાવનો પડછાયો યથાવત છે। અહીંયા સૌથી મોટી વાત, મહિલાઓ સક્ષમ છે। સ્થાનિક સ્વરાજ્યમાં 50% મહિલા અનામત મળ્યા બાદ અનેક મહિલાઓએ રાજકારણમાં પોતાની અલગ ઓળખ બનાવી છે। આજે નગરપાલિકાની ખુરશી હોય કે પંચાયતનું સભાખંડ, મહિલાઓ માત્ર બેસતી નથી, જવાબદારી સંભાળે છે, પ્રશ્નો ઉઠાવે છે, વિકાસના કામો પર નજર રાખે છે, અધિકારીઓ સાથે ચર્ચા કરે છે અને પોતાના મત વિસ્તારના લોકોની સમસ્યાઓને વહીવટી તંત્ર સુધી પહોંચાડે છે। એ પોતે સવાલો ઉઠાવે છે, જવાબ આપે છે, બેસ્ટ કામગીરી કરે છે। તો પછી કેમ એમની જવાબદારીમાંથી એમને અળગા રાખવાના પ્રયાસો થાય છે? ખુરશી મહિલાની અને સત્તા પતિની, આ ફોર્મ્યુલા હવે નહીં ચાલે, અને એટલે જ જો મહિલાને સત્તા આપવી છે તો પછી તેની જગ્યાએ નિર્ણય લેવા માટે પતિની જરૂર કેમ પડે છે? કરીશું આ પહેલા મુદ્દે મહામંથન। તો જામનગરની એ ઘટના કે પછી બોટાદની એ ઘટના હોય, એ આપણને શું શીખવે છે? એ આપણને એ શીખવે છે કે મહિલા સશક્તિકરણની વાતો હજુ પણ ઘણી એવી જગ્યાઓ છે કે જ્યાં માત્ર ને માત્ર કાગળ પર રહી ગઈ છે। 50% અનામત તો આપી દેવાય છે મહિલાને, પરંતુ હજી પણ તેમના પતિ જ તેમની જવાબદારી સંભાળી રહ્યા છે। સૌથી મોટી વાત એ છે કે એવું નથી કે મહિલાઓ સક્ષમ નથી, પરંતુ જાણે એમ લાગે છે કે એ પતિ એ પોતાની પત્નીને એમના પડછાયા હેઠળ રાખવા માંગે છે।
એ મહિલાઓ સવાલ પૂછી શકે છે, મહિલાઓ જવાબ પણ આપી શકે છે, એ પોતાની કામગીરી બખૂબી નિભાવી શકે છે. પરંતુ છતાંય હજુ પણ ઘણી એવી નગરપાલિકાઓ છે કે જ્યાં સરપંચ રાજ ચાલી રહ્યું છે, જ્યાં સરપંચ પતિના નામ ચાલી રહ્યા છે, અને જ્યાં બીજી તરફ કોર્પોરેટર પતિનું રાજ પણ ચાલી રહ્યું છે. ઘણી બધી જગ્યાએ આપણે એવા કિસ્સા પણ જોયા છે, અને ત્યાં આપણે ખાસ કરીને આપણે ગ્રામ્ય વિસ્તારોની અંદર જોયું છે કે જ્યાં મહિલા સભ્યો બેઠી હોય, તેમની બાજુમાં તેમના પતિ આવીને બેસી જાય છે. મહિલા સભ્યોની જગ્યાએ તેમના પતિ સવાલ પૂછવા લાગે છે. અને બીજી તરફ સૌથી મોટી વાત એ પણ છે કે ઘણી જગ્યાએ આપણે એ પણ જોયું છે કે જે પ્રમુખ હોય છે એ મહિલા પ્રમુખ સાથે એમના પતિ પણ બેસી જાય છે. એમના પતિ પણ એક કાગળિયા ફંફોસવા લાગે છે, જોવા લાગે છે. સવાલ ઘણા બધા ઉભા થાય આ પ્રકારના દ્રશ્યો આપણે જોઈએ ત્યારે. અને હજુ પણ એટલા જ માટે સવાલ એ થાય છે કે જ્યારે 50% અનામતની આપણે વાત કરીએ છીએ અને એની વચ્ચે જે 100% જવાબદારીની જે વાત આવે છે એ કેમ નથી સોંપવામાં આવતી? એવું નથી કે મહિલાઓ સભ્ય બની છે તો એ ના પાડી રહી છે જવાબદારી સ્વીકારવા માટે. એ તૈયાર છે એટલા માટે જે ચૂંટણી લડી છે, તૈયાર છે એટલા માટે જે જગ્યા પર બેઠી છે, એ સક્ષમ છે એટલા માટે જ એમના મત વિસ્તારમાંથી લોકો એમને ચૂંટીને મોકલ્યા છે. પરંતુ હજુ પણ આ પરિસ્થિતિ છે. હજુ પણ ઘણી જગ્યાએ આપણે આ જ સ્થિતિ જોઈ રહ્યા છે. આટલા વર્ષો વીતી ગયા છે, આપણે ફક્ત આધુનિકતાની વાતો કરીએ છીએ, પરંતુ આ જ સ્થિતિમાં આ બાબતમાં હજુ પણ આપણે માનસિક રીતે ક્યાંક પછાત હોઈએ તેમ લાગી રહ્યું છે. કારણ કે હજુ પણ ઘણી જગ્યાએ જે જગ્યાએ મહિલાઓ સવાલ ઉઠાવી શકતી હોય છે ત્યાં તેમના પતિ આવીને બેસી જાય છે. અને ઘણી બધી જગ્યાએ, અને એમાં પણ સૌથી મોટી વાત એ છે કે આ લોકો સામે કોઈ એવી કાર્યવાહી નથી કરવામાં આવતી કે આવી કોઈ ઘટના ફરી બને જ નહીં. અને એટલા જ માટે ચર્ચાની શરૂઆત કરવી છે. આપણી સાથે ચર્ચા માટે ગેસ્ટ પણ જોડાયા છે. આપણી સાથે કોંગ્રેસ નેતા છાયા ઠાકુર જોડાયા છે. આપણી સાથે લેખિકા હેમલ દવે જોડાયા છે. આપણી સાથે બોટાદથી સ્થાનિક નવઘણભાઈ અલગોતર જોડાયા છે. આપણી સાથે સામાજિક કાર્યકર લતાબેન સૈયદ જોડાયા છે, સચદે જોડાયા છે. સૌથી પહેલા નવઘણભાઈ, મારે સવાલ આપને કરવો છે. નવઘણભાઈ, સૌથી પહેલા તો બોટાદમાં જે રીતે નગરપાલિકા હોય એની બહાર જે રીતે અત્યારે એક બોર્ડ મારવું પડ્યું, એક સૂચના મારવી પડી કે ભાઈ અહીંયા તો પતિએ ન આપવું, એમની એન્ટ્રી જ નથી. જે સભ્યો છે, જે મહિલા સભ્યો છે, ફક્ત તેમને આપવું, એમના પતિએ ના આપવું. અને સીધું કારણ એ છે કે પતિઓની દખલગીરી ખૂબ વધી ગઈ છે. મારે તો સૌથી પહેલા ત્યાંની જે સિચ્યુએશન છે, જે સ્થિતિ છે, એ આપની પાસેથી જાણવું છે કે શું ખરેખર એટલી હદે ત્યાં મહિલાઓના પતિ છે, સભ્યોના પતિ છે, આવીને દખલગીરી કરી રહ્યા છે કે પાલિકાએ હવે બોર્ડ મારવું પડ્યું છે? ગુજરાત માટે શરમજનક બાબત છે. કારણ કે છેલ્લા ઘણા સમયથી આ સ્થિતિ જોવા મળી રહી હતી. એમાં પ્રમુખ હોય, શરૂઆતના સમયમાં પ્રમુખના હોદ્દા પર જ આ સ્થિતિ ઉભી રહી હતી. અને જ્યારે હાલ મહિલા સભ્યોથી કંટાળીને બોટાદ નગરપાલિકાના વહીવટી શાસને નોટિસ મારવી પડી કે ભાઈ મહિલા સદસ્યના પતિએ નગરપાલિકામાં પ્રવેશ કરવો નહીં. આ નિંદનીય બાબત છે. એની હકીકત વિગત એવી છે મેડમ કે આખો દિવસ કોઈ કામ હોય કે ન હોય એટલે નગરપાલિકાના વહીવટમાં આ લોકો દખલગીરી કરતા હતા અને કર્મચારીઓને સમય બરબાદ થઈ રહ્યો હતો. જેના કારણે નગરપાલિકાના જે સત્તાધીશો છે એ કંટાળીને આ મુદ્દે ટૂંકમાં અને નોટિસ આપવી પડી છે. ઓકે, બિલકુલ. અને એટલા જ માટે મારે લતાબેન આપને સવાલ કરવો છે કે જ્યારે આવી આખી બાબતો સામે આવતી હોય, હું હજી પણ કહું છું કે ઘણી બધી જગ્યાએ આપણે મહિલા સશક્તિકરણ આપણે આપણી આંખોની સામે જોયું છે કે જ્યારે એક તરફ એવો સમયગાળો હતો કે જ્યાં રાજનીતિમાં મહિલાઓનું જે પ્રતિનિધિત્વ છે એ ખૂબ ઓછું હતું, પરંતુ ધીરે ધીરે જેમ સમય આગળ વધતો ગયો ઘણી બધી જગ્યાએ આપણે એ સામ્રાજ્ય મહિલાઓનું જોયું છે, મહિલાની શક્તિ આપણે જોઈ છે, અને ઘણી બધી જગ્યાએ આપણે મહિલાને સવાલ ઉઠાવતા જોઈએ છે. એની જ સામે એ પ્રમુખ પદ તરીકે જ્યારે મહિલા બેઠી હોય ત્યારે જવાબ પણ આપતી હોય છે, એમને બધું જ ખ્યાલ હોય છે. પરંતુ આવી અમુક બાબતો, અમુક આવી જગ્યાઓ છે, આવી પાલિકા છે કે આવી પંચાયતો છે કે જ્યાં મહિલાઓ ફક્ત નામ ખાતર સભ્ય હોય છે, સંભાળે છે બધું જ પતિ. આ કેટલું લોકશાહી માટે પણ આ કેટલું ખતરનાક છે. કારણ કે જેમને પ્રજાએ ચૂંટ્યા છે, જેમની જવાબદારી છે, એમની જગ્યાએ કામ કોઈ બીજું કરી રહ્યું છે. સાચી વાત છે. હું ઘણા વર્ષોથી પંચાયત રાજમાં મહિલાઓના સશક્તિકરણ કામ કરી રહી હતી અને કચ્છમાં અમે પંચાયતી બહેનોનું એક સંગઠન ગ્રામ મંચ કરીને બનાવ્યું. અને જ્યારે સંગઠિત થાય છે તો એમને એકલા જવામાં ક્યાંય ડર નથી અને પોતે જાય છે. મેડમ, સામાજિક જે રિવાજો છે
એકલા બહેનો બારે નહીં જાય, પોતે પંચાયતમાં જાહેરના કામો નહીં કરે, એના માટે ઘણા સક્ષમ બહેનો પણ સંઘર્ષ કરી રહ્યા છે. અને બે બાળકોની નીતિના કારણે પણ એ લોકો ઘણીવાર ભોગ બન્યા છે. અને ઘણીવાર અમે સૂચના માટે રાજ્ય સરકારને પણ પત્ર લખેલા છે ગ્રામ શાસન વંશ દ્વારા કે ચૂંટાયેલી બહેનોને જ ફક્ત પંચાયતોમાં પ્રવેશ મળે તાલુકા જિલ્લામાં, એવા તમે બોર્ડ લગાવો. પણ ભાગ્યની વાત એ છે કે અમરેલી જિલ્લાએ આનું પાલન કરેલું, જિલ્લા પંચાયતે, પણ બીજા કોઈ આનું કર્યું નહીં પાલન. એટલે આ તો ઘણા વર્ષોની એક સમસ્યા છે. એટલે અમે એક માહિતી કેન્દ્ર ચલાવતા હતા કે તાલુકા પંચાયતમાં ચૂંટાયેલી બહેનો બેસે અને જે બહેનો પંચાયતમાં ચૂંટાઈને આવી છે એને મદદરૂપ થાય. તો એના માટે અમે રેડિયો પ્રોગ્રામ પણ ઘણા ચલાવ્યા અને સતત તાલીમો પણ કરી રહ્યા છે. એટલે બે વસ્તુ છે, એક છે કે એમને અવેરનેસ પણ જરૂરી છે, સરકાર તરફથી મહત્વ મળે ને ટ્રેનિંગો મળે, અને બીજી બાજુ સામાજિક અવેરનેસની પણ ખૂબ જરૂર છે. કેમ કે પત્નીની ભૂમિકા બિલકુલ બદલાતી નથી, એટલે એનું કામનો ભાર પણ વધે છે અને સામે બીજા કામો માટે એને સપોર્ટની જે જરૂર છે એ પણ વાત છે. બીજી વાત હતી કે ઘણીવાર બહેનો આર્થિક રીતે પુરુષો ઉપર નિર્ભર હોય છે, તો અમે ટીએડી અને એને માનદ વેતનની પણ ઘણીવાર માંગણી કરી છે. પણ સરકાર આવું જો થોડું મોટિવેશન કરે તો કદાચ બહેનોને ઘરેથી પણ છૂટ મળશે અને પોતે પણ બહાર આવવા લાગશે. એમને ઘણી ઈચ્છા છે, ઘણી કચ્છમાં બહેનો છે જે લીડરશિપ લઈ રહી છે. બિલકુલ બિલકુલ. એટલા જ માટે છાયાબેન મારે આપને સવાલ કરવો છે. અહીંયા કોઈ એક પક્ષની વાત નથી, આ તમામ પક્ષની વાત છે. પછી બોટાદની વાત હોય કે જામનગરમાં જે આપણે જોયું કે જ્યાં મહિલા સભ્ય ત્યાં બેઠા છે, એમની બાજુમાં રહેલા એમના પતિ એટલે જેપી મારવિયા છે, એ સવાલ પૂછી રહ્યા છે. સૌથી મોટી વાત એ છે કે પોતે વિપક્ષના નેતા રહી ચૂક્યા છે, એટલે એમને તો નીતિ નિયમો સૌથી વધારે ખૂબ સારી રીતે એમને ખ્યાલ છે. સૌથી મોટી વાત એ છે કે મહિલા ચૂંટાઈ છે એ બેઠક પરથી, એટલે જવાબદારી એમની છે. મહિલા સક્ષમ છે એટલા જ માટે એ ચૂંટાયા છે. તો પછી એમના પતિઓએ વચ્ચે પડવાની જરૂર જ કેમ પડે? એમનું કામ કરવાની જરૂરત જ કેમ પડે? જી 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 એમાં હું મારા પોઈન્ટ ઓફ વ્યૂથી અગર કહીશ, અને તમે જેમ કીધું છે કે કોઈ એક પક્ષની વાત નથી, આ એક જનરલ રાજકીય ક્ષેત્રની વાત છે કે જે આ એક પ્રકારનું દૂષણ પણ આપણે કહી શકીએ કે આજે દરેકે દરેક રાજકીય પક્ષની અંદર ચૂંટાયેલા મહિલા જનપ્રતિનિધિઓ છે જે છે, અને એમની સાથે એમને જે કંટ્રોલ કરવામાં આવે છે એ એમના જે હસબન્ડ હોય છે કે ભાઈ, અગર ઘણીવાર એવું પણ થતું હોય છે કે જે તે સીટ ઉપર જ્યારે ઇલેક્શન હોય છે ત્યારે એ મહિલાઓ માટે રિઝર્વ હોય છે, અને જે તે સીટ ઉપર સક્ષમ મહિલાઓને એ આપવા માટેની એક આપણે તકેદારી રાખતા હોય છે. અને હું માનું છું ત્યાં સુધી કે મહિલાઓને આપણે મેદાને આજે ઉતરવાની ખૂબ જ જરૂરત પણ છે, પહેલા પણ હતી, આજે પણ છે ને આવતીકાલે પણ રહેશે જ. જ્યારે એક મહિલા એક જેને કહેવાય છે કે એક બાળકને જન્મ આપી અને એમાંથી જ પછી એ એક સારા વ્યક્તિત્વનું નિર્માણ પણ કરી શકતી હોય છે, તો પછી આપણને પણ આપણી શક્તિ, અને એમાં હું કહીશ કે આજે સૌને ખ્યાલ છે કે સ્ત્રી અને એની જે શક્તિઓ છે એનાથી આપણે કોઈ અજાણ નથી કે એ કેટલી તાકાતવર હોય છે અને કેટલી શક્તિશાળી હોય છે. પરંતુ ઘણા બધા ક્ષેત્રોમાં આજે પણ આપણા દેશમાં અને આપણા રાજ્યમાં પણ ઘણા બધા ક્ષેત્રોમાં મહિલાઓને અંડર એસ્ટિમેટ કરવામાં આવે છે, અને એ અંડર એસ્ટિમેટ કરવાનું જે કાર્ય છે એ સૌથી પહેલા એના પોતાના જે સગાવાળા હોય છે કે ઘરના સભ્યો હોય છે ત્યાંથી જ એની શરૂઆત થતી હોય છે. અને રાજકીય પક્ષોમાં હું કહીશ તો એવી રીતે હોય છે કે જ્યારે મહિલા આરક્ષિત કોઈ સીટ હોય છે અને ત્યાંથી મહિલાઓને, સક્ષમ મહિલાઓને પક્ષ જે હોય છે એ શોધતો હોય છે, જોતો હોય છે, એનું નિરીક્ષણ કરી અને પછી એમાંથી એને સિલેક્ટ કરવામાં આવે છે કે હા, આ સીટો પરથી આ બેન સક્ષમ છે અને આ લડી શકશે અને જીતશે. અને જીત્યા પછી જે પ્રજાના પ્રશ્નો છે કે એમના વિસ્તારની જે કંઈ પણ સમસ્યાઓ છે એ બધાની સામે લડવાની જે બાહેધરી આપી શકશે એવી કોઈ મહિલાઓને એ સીટ ઉપર ત્યાંથી ઉતારવામાં આવે છે. પરંતુ આ બધી પ્રક્રિયાઓ દરમિયાન એમના જે સગા હોય છે કે એમના ઘરના વ્યક્તિઓ હોય છે કે જે હસબન્ડ હોય છે, એ સમગ્ર એની જે આખી પ્રક્રિયા છે એમાંથી એ પોતે જ એને ઓવરટેક કરી લેતા હોય છે કે આ હું કરીશ, આ મારે કરવાનું છે. અહીંયા એમાં ટાઈમ લિમિટેશન્સ પણ આપણે જોયા છે કે ભાઈ
અમુક વાગ્યા પછી મહિલાઓને આજની તારીખમાં પણ કેટલા બધા આપણા શહેરોની અંદર કે જિલ્લાઓમાં કે ઘણા ગામડાઓમાં પણ કે ભાઈ અમુક સમય પછી અમુક વિસ્તારમાં કે ભાઈ બહાર ઘરની નથી જવા દેવામાં આવતું કે નથી જતા, અને આપણો દેશ પુરુષ પ્રધાન દેશ રહ્યો છે અને હંમેશાથી મહિલાઓની ઉપર પુરુષોનું બિલકુલ, પણ હવે એ ચિત્ર થોડું દૂર કરવું પડશે, એમાં થોડો બદલાવ લાવવો પડશે કે 50% અનામત આપ્યું છે તો 100% જે જવાબદારીઓ પણ છે એ પણ જોવી પડશે. આપણી સાથે ભાજપ નેતા શ્વેતાબેન બ્રહ્મભટ્ટ પણ જોડાઈ ગયા છે. શ્વેતાબેન, આપનું પણ સ્વાગત છે મહામંથનમાં. શ્વેતાબેન, મારે આપને સવાલ કરવો છે, કારણ કે તમામ લોકોને સાંભળ્યા. સૌથી મોટી વાત અહીંયા એ છે કે ચૂંટણીમાં જ્યારે મત માંગવાની જરૂરિયાત ઉભી થાય એટલે જે પણ જે વ્યક્તિ છે કે જે ઇલેક્શનમાં ઉભું છે, જે ચૂંટણીમાં ઉભું છે, એ વ્યક્તિ જાય, ધારો કે મહિલા હોય તો એ મત માંગવા માટે જાય છે. સત્તા સંભાળવાની વાત આવે તો પછી એમના પતિ આગળ આવી જાય છે. હું દરેક જગ્યાની વાત નથી કરતી, પરંતુ બોટાદ, જામનગર એ ઘણી એવી પાલિકાઓ છે કે જ્યાં એમના પતિ શાસન સંભાળી રહ્યા છે, પ્રશ્ન એમના પતિ કરી રહ્યા છે, જે કામ એક સભ્યએ કરવાનું હોય. તો પછી મારો સવાલ જ એ છે કે આ કયું મોડેલ છે કે જ્યાં એ સભ્યની જવાબદારી એનો પતિ સંભાળી રહ્યો છે અને એમાં પણ એ મહિલા સક્ષમ છે અને છતાં એનો પતિ સંભાળી રહ્યો છે? જી નમસ્તે વૈભવીબેન. જી. આપના સવાલનો હું 3 પાર્ટમાં જવાબ આપું ફટાફટ. સૌથી પહેલા જે બોટાદની જે ઘટના જે છે ને એને યોગ્ય રીતે સમજવી બહુ જરૂરી છે. આપણે એને એવી રીતે જોઈએ છે કે સરપંચ પતિનું એક્ઝામ્પલ છે, પણ એકચ્યુઅલી ઓન ધ કોન્ટ્રરી એનું એક્ઝેક્ટ વિપરીત સરપંચ પતિ કલ્ચરને રોકવાનું એ ઉદાહરણ બોટાદમાં જે થયું એ એક્ઝામ્પલ છે એનું. શું થયું કે સત્તા જે છે એ બહેનોને મળી. બહેનોને સત્તા મળીનો મતલબ એમ થાય છે કે નિર્ણય બહેનો લેશે, મીટિંગ્સ બહેનો કરશે અને જે પણ ઓથોરિટી જે છે એ બહેનો પાસે છે. પણ અમુક એવા કાઉન્સિલર્સના પતિ એવા જે છે કે જે આ બધા અધિકારી સાથે વાતચીત કરવાની વાત હોય કે મીટિંગ્સ અટેન્ડ કરવાની વાત હોય, એ બધી વસ્તુ સામે આવી. જ્યારે આ વસ્તુ સામે આવી ત્યારે જે નગરપાલિકા જે છે એને નોટિસ જાહેર કરી કે આને બિલકુલ પણ સહન નહીં કરવામાં આવે. So this is an example of zero tolerance. This is an example of institutional courage કે આની પર એક એક્ઝામ્પલ છે કે આ કાર નથી કરવામાં આવે પણ એને રોકવાના પ્રયાસ કરવામાં આવે. તો સૌથી પહેલા એ જ મને તો એક આવકારદાયક એક કામ લાગી રહ્યું છે મને નગરપાલિકા તરફથી કે હવે આને સહન નહીં કરવામાં આવે. બીજી વસ્તુ ભારતીય જનતા પાર્ટીના પર્સપેક્ટિવથી હું આપને સમજાવું કે આપ જાણતા હશો કે 4 મુખ્ય સ્તંભ છે: યુવા, આદિવાસી, મહિલા અને ખેડૂત. એમાં મહિલા સશક્તિકરણ જે છે એ મુખ્ય આધાર સ્તંભ છે ભારતીય જનતા પાર્ટીનું નીતિ ઘડતર કે જે છેલ્લા 12 વર્ષમાં કામ થયા છે એને લઈને. હરેક ક્ષેત્રમાં મહિલા સશક્તિકરણના કામો કરવામાં આવ્યા છે અને બધી જ રીતે યોગ્ય આર્થિક રીતે, રાજકીય રીતે, સામાજિક રીતે મહિલા જે છે એ એમ્પાવર થાય એની માટેના કામ કરવામાં આવ્યા છે. તો એ પક્ષ જે આ પ્રકારના કામ કરી રહ્યું છે એ કોઈ પણ રીતે અમારો સ્ટેન્ડ બહુ જ ક્લિયર છે કે અમે આ પ્રકારની કોઈ પણ વસ્તુને બિલકુલ પણ સાખીને નહીં લાવવામાં આવીએ. પરંતુ થર્ડ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે જેમ છાયાબેને પણ શેર કર્યું કે આ જે છે ને એ મહિલા સરપંચની વાત નથી, આ પિતૃસત્તા પેટ્રિયાર્કલ માઇન્ડસેટની વાત છે. અને આપણે એ માઇન્ડસેટની સામે લડ્યા છે જે બધી જ જગ્યા ઉપર જે તમને આ માઇન્ડસેટની અસર દેખાય છે તો તમને રાજકારણની અંદર પણ દેખાઈ રહી છે. અને જેમ આપણે થોડા વર્ષો પહેલા નરેન્દ્ર મોદીજી પણ આની માટે બોલી ચૂકેલા કે એસપી એક્રોનિમ આપેલું કે સરપંચ પતિનું જે બિઝનેસ જે છે એ બંધ થઈ જવો જોઈએ અને એની માટે બધાએ સહિયારા પ્રયાસ કરવા જોઈએ. 2023માં આની માટે કમિટીની ગઠન થયું અને એની માટેના જે પેનલ્ટીઝ જે છે એ ડિસાઇડ કરવામાં આવ્યું. 2026માં આ જ વર્ષે અગર આપણે ધ્યાનમાં હોય તો એક સોશિયલ મીડિયા કેમ્પેન કરવામાં આવ્યું દેશવ્યાપી કે જ્યાં આપ સે નો ટુ પ્રોક્સી સરપંચ કરીને કેમ્પેન કરવામાં આવ્યું કે જ્યાં સમાજને, કારણ કે એક આ સામાજિક માઇન્ડસેટ છે એને દૂર કરવાનું છે એટલે સમાજને આની અંદર આવકાર કરવાની અંદર એ લોકોને ઇન્વાઇટ કરવામાં આવે કે આપણે સાથે મળીને આ માઇન્ડસેટની સામે લડીએ. એટલે બિલકુલ યોગ્ય પ્રશ્ન છે આપનો, આજે આપ જે કરો છો બિલકુલ યોગ્ય પ્રશ્ન જે છે, પણ એની સામે આપણે બધા જ સાથે મળીને આ માઇન્ડસેટની સામે લડીએ એ પણ અગત્યનું છે અને બિલકુલ પણ ના ચલાવી લેવું જોઈએ. ઓકે, બિલકુલ. હેમલબેન, મારે સવાલ આપને કરવો છે કે તમામ લોકોને સાંભળ્યા, આપે વિપક્ષને પણ સાંભળ્યું, એમનો શું મત છે આ મુદ્દે, પક્ષને પણ સાંભળ્યા, સ્થાનિકોને પણ આપણે સાંભળ્યા, સામાજિક કાર્યકરને પણ આપણે સાંભળ્યા. હવે જ્યારે આખું આ ચિત્ર આપણે જોઈએ છે, સામાન્ય રીતે આપણે એવું કહીએ કે આપણને કાગળ પર લખેલું દેખાય પણ વાસ્તવિક ચિત્ર કંઈક અલગ હોય છે. હું શરૂઆતથી જ એક વાત કહી રહી છું ને અત્યારે ફરી એક વખત એ જ વાત હું કહીશ કે દરેક જગ્યાની આ વાત નથી. ખૂબ સુંદર ઉદાહરણ આપણે જોયા છે કે જ્યાં મહિલાઓને જ્યારે તમે એ શરૂઆત નવી કરવાનો ચાન્સ આપો છો, જો એ રાજનીતિ હોય કે પછી કોઈ પણ ક્ષેત્ર હોય, બખૂબી એમનું કામ નિભાવે છે. અત્યારે આપણે એ પણ જોયું છે કે એ સર્વોચ્ચ પદ ઉપર પણ એ મહિલા જ છે. આપણે ઘણી બધી જગ્યાએ જોયું છે કે મહિલા એ ખૂબ સારી રીતે એની જવાબદારી નિભાવી શકે છે. પણ જ્યારે રાજનીતિમાં અમુક
ખાસ કરીને એમાં પણ હું ગ્રામ્ય વિસ્તાર કહીશ કે હજુ પણ એવા ગ્રામ્ય વિસ્તારો છે, શહેરી વિસ્તારોમાં પણ બનતું હશે પણ ગ્રામ્ય વિસ્તારોમાં થોડું વધારે બની રહ્યું છે, એટલે એની ચર્ચા ગ્રામ્ય વિસ્તારોની વધારે કરું છું કે ગ્રામ્ય વિસ્તારોની અંદર જ્યારે મહિલાઓના પતિ આવી રીતે સભામાં આવીને બેસી જાય, એમની બાજુમાં બેઠા હોય, એ જગ્યા રોકી લે સૌથી પહેલા તો, એટલે જે બીજા સભ્ય છે એમને એક બે ખુરશી પાછળ છોડીને બેસવું પડે, એટલે સભ્યની જગ્યા પહેલા તો ખાઈ જાય. એની સામે એમને સવાલો કરવા માટે ઊભું થવું પડે. એમના પત્ની બેઠા છે જે સભ્ય છે, પરંતુ એ સવાલ નથી પૂછતા, એમની બાજુમાં બેઠેલા એમના પતિ સવાલ પૂછી રહ્યા છે. સૌથી મોટી વાત એ છે કે થોડા દિવસ પહેલા અમુક દ્રશ્ય આપણે એ પણ જોઈએ છે કે સભાની અંદર મહિલા પ્રમુખ છે, એમની જોડે એમના પતિ પણ બેઠા છે. સૌથી મોટી વાત એ છે કે એમને જવાબ પણ મળી રહ્યો છે. આ આખી જ ઘટના આપણે જયારે જોઈએ ત્યારે કાગળ પરની સ્થિતિ અને વાસ્તવિકતાની સ્થિતિ આપ કઈ રીતે જુઓ છો? સૌથી પહેલા તો વૈભવી નમસ્તે. બધાની વાતો સાંભળી અને સાચી વાત તો એ છે કે બંને પક્ષ આ મુદ્દા ઉપર એક સાથે છે એ જાણીને પણ ખૂબ આનંદ થાય છે. તો હું આ પરિસ્થિતિને એવી રીતે જોઈશ કે પહેલા તો મહિલા સભ્યનો પોતાનો જ વાંક, કે મહિલા સભ્ય પોતે પ્રજાના પ્રતિનિધિ છે, પ્રજા દ્વારા ચૂંટાયેલી વ્યક્તિ છે, તો એ જ વ્યક્તિએ દરેક કામમાં જો હાજરી આપવાની હોય તો જ ચૂંટાવા માટે આગળ આવવું જોઈએ. બીજી વસ્તુ, જો મહિલા સક્ષમ નથી તો એના પરિવારજનો કે પતિ કે એ સહયોગી બની શકે, સાથી બની શકે, પણ એનું સ્થાન છીનવી ના શકે. તો આ બે વસ્તુનો ભેદ સમજવાની જરૂર છે. અને જ્યારે પ્રજા આ પ્રતિનિધિઓને ચૂંટે છે તો ખાસ કરીને ગામડાઓમાં ક્યાંક ને ક્યાંક હજુ પણ આ જ પરિસ્થિતિ છે કે એ સ્ત્રીના નામે નથી ચૂંટાતી, પણ એનો પતિ કે પરિવારજનો કોઈ પણ જગ્યાએ પક્ષમાં આગળ હોય તો એ જ વ્યક્તિ ચૂંટાતી મારા અનુભવમાં જોવામાં આવી છે. અને ઘણી બધી જગ્યાએ એવું જોવામાં આવે છે કે સ્ત્રી પોતે પણ સક્ષમ હોય છતાં પણ એ આગળ નથી આવતી અને એના પતિ એજ્યુકેટેડ હોય. મારા અનુભવમાં આવેલું છે, હું નામ નહીં આપી શકું, પણ એ ડોક્ટર કક્ષાના વ્યક્તિ હોય કે પ્રોફેસર કક્ષાના વ્યક્તિ હોય કે ટીચર હોય તો પણ છતાં પણ એ પોતે એના પદ ઉપર બેઠા જોવા મળે છે અને ગ્રામજનો પણ એને જ માન આપે છે. એટલે આ એક ઘણા બધાએ સરસ મજાની વાત કરી કે આપણી પૈતૃક સંસ્થા હજુ ક્યાંક ને ક્યાંક આમાં નડતરરૂપ બને છે. પણ ખાસ હું તો એ જ કહીશ કે મહિલા સભ્યો છે એ લોકોએ જ સમજવાની જરૂર છે. કાં તો એ આગળ આવે, અને આગળ આવવાની જો એ સક્ષમ ના હોય તો એ ચૂંટાય જ નહીં, પ્રજા જ ના ચૂંટે સૌથી પ્રથમ તો. અને ઘણી બધી સ્ત્રીઓમાં એટલી બધી આવડત પડેલી હોય છે, જો એને પાંખ મળે તો 100% એનો વિસ્તાર પામે જ છે અને આગળ વધે જ છે. પણ એનો અનુભવ ઓછો પડે છે, એટલે કદાચ આવા બધા બનાવ બનતા હશે. એટલે હું કોઈ પક્ષમાં ન પડતા હું તો આ નિર્ણયને એકદમ આવકારદાયક માનીશ અને બધી જ જગ્યાએ આ લાગુ પડવું જોઈએ. તો જ સ્ત્રીઓ પોતાની ભૂલ કરશે તો ભૂલમાંથી શીખશે, અને ભૂલ કદાચ કરતી હશે તો આજુબાજુ એવા અધિકારીઓ હોય જ છે કે જે એની ભૂલને બતાવે, એને માર્ગ બતાવે. એમાં કોઈ સહયોગી આગળ આવવાની જરૂર નથી. એટલે હું તો એવું કહીશ કે પતિ છે તો એ ખુરશી ઉપર બેસાડી શકે, નિર્ણયના ટેબલ ઉપર એને બેસવાની જરૂર નથી. બિલકુલ બિલકુલ. અને હેમલબેન, આપે જે વાત કરી કે એ ખુરશી પર બેસાડે, નિર્ણય લેવાની જરૂરિયાત નથી, અને પોતાના અનુભવ છે એના થકી પણ એમને એ શીખવી શકે છે કે આ રીતે કામગીરી થતી હોય છે, એ રીતે પણ કામગીરી એ રીતે પણ એમને મદદરૂપ થઈ શકે છે. પણ માઇક જ હાથમાંથી જૂટવી લેવું અને પછી એમની જ જવાબદારી નિભાવવા લાગવું એ ખૂબ જ ખોટી વાત છે. એટલા જ માટે નવઘણભાઈ, મારે આપને પૂછવું છે, કારણ કે બોટાદમાં જે રીતે આ રીતે એક સૂચના લગાવવી અને આ રીતે જાહેરમાં આ વાત કહેવી એ ખૂબ જ મોટી બાબત છે. એ હદ સુધી વિચારી શકાય છે કે કેટલા ત્રાસી ગયા હશે ત્યાં અધિકારીઓ હશે અથવા તો ત્યાંના સ્થાનિકો છે, એમણે કેટલી વખત રજૂઆતો કરી હશે, ત્યારે જઈને આ નિર્ણય લેવા અને ત્યારે જઈને આવું બોર્ડ મારવું પડ્યું. એટલે મારે આપની પાસેથી થોડું એ જ સમજવું છે કે આપના ત્યાં જે મહિલા પ્રતિનિધિઓ હોય છે એ જ્યારે આપના વિસ્તારમાં કોઈ મહિલા પ્રતિનિધિ હોય, આસપાસના વિસ્તારમાં કોઈ મહિલા પ્રતિનિધિ હોય, એમની કામગીરી જ્યારે કરતી હોય છે ત્યારે એ કેવી કામગીરી કરતી હોય છે એ પણ મારે આપની પાસેથી સમજવું છે. અને સાથે મારે એ પણ જાણવું છે કે આપ પોતે એક કેવા જનપ્રતિનિધિ ઈચ્છો છો? જ્યારે મહિલા જનપ્રતિનિધિ એ ચૂંટાઈને આવે છે, આપ મત આપો છો, ત્યારે આપની અપેક્ષા શું હોય છે? ચોક્કસપણે બધાએ વાત કરીને સાંભળી તો મને તો એવું લાગે છે
કે સ્ત્રી સશક્તિકરણના બદલે પતિ સશક્તિકરણ થઈ રહ્યું છે. કેમ કે માત્ર આ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કે નગરપાલિકાની નથી, પણ ગ્રામ પંચાયતમાં પણ આવા બધા વિષયો બોટાદ જિલ્લામાં ઘણી જગ્યાએ છે અને વહીવટું પણ તેમના પતિઓ કરે છે. પણ વાત એ છે કે જનપ્રતિનિધિઓ પાસેથી લોકો અપેક્ષાઓ એવી રાખતા હોય છે કે પ્રાણ પ્રશ્નોનું ઝડપી નિરાકરણ આવે અને મૂળભૂત સ્થિતિ જે સુવિધાઓ મૂળભૂત મળવી જોઈએ તે વહેલી તકે સારા પ્રતિનિધિ હોય તો મળે. પણ અત્યાર સુધીમાં આમ ગણો તો જનતાના પ્રાણ પ્રશ્નો ઉકેલવામાં પણ નિષ્ફળ સભ્ય થાય છે. કારણ કે મેં બોટાદમાં જોયું છે કે શહેરના પ્રાણ પ્રશ્નો ઉકેલવાના કેટલો પુરુષો ગરમ કરવાની સ્થિતિ વધુ બની રહી છે. કે મહિલા પ્રતિનિધિઓ છે એ તો નગરપાલિકા તાલુકા પંચાયત, ગ્રામ પંચાયતમાં આવતા નથી, માત્ર તેના પતિઓ આ વહીવટો ચલાવતા હોય છે. અને જયારે શહેરના વિકાસની વાત કે કોઈ પ્રશ્નોનું નિરાકરણની વાત આવે ત્યારે તે પોતે પણ અજાણ હોય તેવો વિરોધ પણ કરતા હોય છે. પોતે સમય નગરપાલિકાના લોકો બગાડે છે. તેના કારણે તે ના છૂટકે નગરપાલિકાના વહીવટી શાસને નોટિસ બોર્ડ મૂકવું પડ્યું કે ભાઈ 25 રાજથી અમે કંટાળી ગયા છીએ, મહેરબાની કરીને કોઈ નગરપાલિકામાં આવવું નહીં. કામ સ્વરૂપ તમે આવી શકો છો પણ મહિલાનો કામ તો તમે લઈ શકતા નથી. આવા ઘણા બધા વિષયો બની રહ્યા છે. તેના કારણે નગરપાલિકાએ પણ આ સ્થિતિ સુધી જવું જોઈએ છે. ઓકે છાબેન, હવે મારો સવાલ આપને છે. સૌથી મોટી વાત એ છે કે જ્યારે પક્ષ વિપક્ષ આમાં કોઈ એકની વાત નથી, તમામ પક્ષો આવી ગયા. શું આપ એ ખાતરી સાથે એ વાત કહી શકો છો કે જો આપના પક્ષમાં, કારણ કે રિસન્ટલી એક બનાવ છે આપણે જોયો છે કે જ્યાં જેપી મારવિયા છે, મેં શરૂઆતમાં પણ કહ્યું કે એ તેમની પત્ની એમની બાજુમાં હતા અને છતાંય સવાલ એ પૂછી રહ્યા છે, જો આપના પક્ષમાંથી કોઈ આવું કંઈક કરી રહ્યું છે તો શું આપ એક મહિલા નેતા તરીકે એ ખાતરી આપો છો કે એમની સામે કાર્યવાહી કરવામાં આવશે કે જેથી પક્ષમાં પણ એક કડક દાખલો, એક ઉદાહરણ પૂરું પાડવામાં આવે કે સીટ છે એ મહિલાની છે એટલે સવાલ પૂછવાનો અધિકાર, જવાબ આપવાનો અધિકાર એ પણ મહિલાનો છે? જી 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 બેન, એક રાજકીય પક્ષની જ ફક્ત દ્રષ્ટિકોણથી વાત ન કરીએ તો દાખલો જે બેસાડવો જોઈએ એ દરેકે દરેક પક્ષ માટે બેસવો જોઈએ. અને હું કહીશ કે આપે મને મારા પક્ષ માટે સવાલ પૂછ્યો છે તો મારા પક્ષ માટે હું કહીશ કે જ્યારે ત્યારે અગર આવી કોઈ ઘટના કે આવો કોઈ ઘટનાક્રમ થાય કે થતો હોય છે ત્યારે હાઈકમાન્ડ દ્વારા જે પક્ષના નીતિ નિયમો હોય છે કે જે રૂલ્સ હોય છે એના આધારે જે તે સમયે એમને શિક્ષાત્મક પગલાં પણ ભર્યા હોય જ છે અને ભરે પણ છે. અને હા, હું મારા અનુભવ પરથી પણ કહું છું કે જ્યારે આવી ઘટનાઓ બનતી હોય છે અને આ એક પ્રકારનું રાજકીય ક્ષેત્રે દૂષણ જ છે, પછી કોઈ પણ પક્ષનું હોય, અને હું પોતે પણ આને કોઈ સપોર્ટ કે એ મહિલા જે બેન ચૂંટાયા છે એ એમને પણ એક આંતરિક ઈચ્છા હોય છે કે હું પણ કંઈ કરી શકું છું દેશની કે મારા રાજ્યની કે મારા શહેર જિલ્લાની અંદર મારી પણ કોઈ ભાગીદારી હોય છે એના સુધારા વધારા કે એના ડેવલપમેન્ટ માટે. પણ એની જે ઈચ્છાઓ છે એને કાયમિક માટે આપણે જોયું છે કે આપણા સમાજની અંદર સ્ત્રીઓની ઈચ્છાઓને મારી નાખવામાં આવે છે અને એને જીવંત નથી રહેવા દેવામાં આવતી. અને રાજકીય પક્ષ દ્વારા જ્યારે આનું ચયન કરવામાં આવે છે કે જ્યારે કોઈ મહિલાની પસંદગી કરવામાં આવે છે ત્યારે પુરુષોનું જે છે એ માઇન્ડ એક એમણે સેટ જ કરેલું હોય છે કે હા, હું 5 વર્ષથી 10 વર્ષથી કે 20 વર્ષથી 25 વર્ષથી પક્ષની અંદર છું. એ ભાઈને પણ બહુ જ ઈચ્છા હોય છે કે હું મારા વિસ્તારમાંથી કોઈ ચૂંટણી લડું અને જીતું અને હું જનપ્રતિનિધિત્વ કરું. પણ જ્યારે આટલા વર્ષો પછી પણ એનો વારો નથી આવતો ત્યારે એ પોતાના ઘરના જે સભ્ય છે કે એમના જે ધર્મપત્ની છે એમને આગળ કરતા હોય છે અને પક્ષની અંદર એના માટે રેકમેન્ડેશન લઈને જતા હોય છે કે ભાઈ મને નહીં તો ભાઈ મારા જે આ સીટ છે અને અગર એ મહિલા માટેની આરક્ષિત સીટ આવેલી હોય છે તો ડેફિનેટલી મારા તારા લાગતા વળગતાઓને એની અંદર આગળ કરવામાં આવે છે. અને રહી મહિલાઓની વાત, તો જ્યારે મહિલાઓ ચૂંટાય છે ત્યારે ફક્ત પુરુષોના વોટથી મહિલાઓ નથી ચૂંટાઈને આવતી. મહિલાઓ જે છે, જે મહિલાઓના અધિકાર છે વોટના જે એમને મળેલા છે એના આધારે મહિલા અને એમને ચૂંટવામાં આવે છે. અને આપણા સમાજની જે મહિલાઓ છે એ જ્યારે જોતી હોય છે કે અમારી સીટ ઉપર કે અમારા વિસ્તારની અંદર અમારી નગરપાલિકામાં અમારા જિલ્લા તાલુકામાં કોઈ મહિલા આ વખતે ઇલેક્શન
ઇલેક્શન લડી રહી છે તો એ અમારા માટે એક પ્લસ પોઈન્ટ થશે કે અમારા માટે કઈ ભલા કાર્યો કરશે કે અમારા માટે રાત ને દિવસ એ બેન જે આવશે અગર જીતીને તો એ અમારા માટે ઉભા રહેશે, અમારા દરેક પ્રશ્નોના દરેક સમસ્યાઓના એ પ્રશ્નોના જવાબ આપી શકશે. કારણ કે આજના સમયમાં પણ આપણા સમાજની અંદર મહિલાઓ પુરુષની સાથે કોઈ પણ આપણે કાર્યક્ષેત્રની અંદર કોઈ કમ્ફર્ટ લેવલ જે હોય છે કમ્ફર્ટ ઝોન એ ફીલ નથી કરતી. તો ત્યારે એ ઈચ્છે છે કે અમારું પ્રતિનિધિત્વ છાયાબેને જે વાત અત્યારે મૂકી છે, શ્વેતાબેન મારે આપને સવાલ કરવો છે કે હજુ પણ પતિરાજ છે, સરપંચ પતિની એ ટર્મ ચાલી રહી છે, એ વાસ્તવિકતા છે. તમે કહો કે 50% અનામત આવ્યું, બધી જ વાત બરાબર, પણ એની વચ્ચે હજુ પણ ઘણી એવી જગ્યા છે, એટલે એ વાસ્તવિકતા પણ સ્વીકારવી પડે. કેવી રીતે દૂર કરશો આને ને કેટલા સમયમાં દૂર કરશો? આપણે છે ને એક અલગ પર્સપેક્ટિવથી આને જોવાની પણ બહુ જરૂર છે કે જે વર્ગને તમે પેઢીઓ સુધી નિર્ણય પ્રક્રિયાથી દૂર રાખી છે એ વર્ગને આજે રાજકીય રીતે તમે જુઓ તો જે રિઝર્વેશન જે લઈને આવ્યું છે એને પહેલી વખત મોકો આપવામાં આવી રહ્યો છે એ વર્ગને નિર્ણય શક્તિમાં, રાજકીય નિર્ણય શક્તિને જોડવા માટે. એટલે બાય ડિફોલ્ટ તમે એને એક લાર્જર કન્ટેક્સથી તમે જુઓ તો તમારી પાસે એટલી બધી પોલિટિકલી ઇક્વિપ્ડ જે કહેવાય પોલિટિકલી સક્ષમ જે ઓલરેડી એક્સપિરિયન્સ જે બહેનો જે છે એ બાય ડિફોલ્ટ ઓછી રહેવાની છે. એટલે હું આપણે છાયાબેનની વાતથી બિલકુલ સહેમત છું કે હરેક પક્ષમાં એવું પણ થતું હોય છે કે ક્યાંક કોઈ કાર્યકર્તા જે પુરુષ કાર્યકર્તા હોય એની પત્નીને એ ટિકિટ આપી દેવામાં આવતી હોય છે કારણ કે એમને એમના સમીકરણમાં એ ફિટ બેસતું હોય છે. પણ આ બધાની અંદર મને એક સિલ્વર એક કહેવાય ને એક રે ઓફ હોપ ત્યારે દેખાય છે કારણ કે પર્સનલી હું ઘણી બધી એવી ગામડાની અને શહેરની એવી બહેનોને મળી છું કે જેમને કદાચ ટિકિટ એમના પતિના કારણે મળી હોય, સ્ટાર્ટિંગમાં એમને અડચણ થઈ હોય, પણ જ્યાં સુધી 5 વર્ષ પતવા આવતા હોય છે ત્યારે એ બહેનોની અંદર મેં ચેન્જ જોયા છે કે જયારે એમને તક મળી છે તો એમની અંદર બદલાવ આવતા પણ મેં જોયું છે. એટલે એ સૌથી સારી વસ્તુ આખા સમીકરણની અંદર છે. આપણે આંકડાકીય રીતે જોઈએ આની અંદર તો આપણી પાસે સમય આપણે કોઈ ટાઈમલાઈન ના આપી શકીએ આની અંદર, પણ ઓવરઓલ લાર્જર પરિપ્રેક્ષમાં આપણે જોઈએ તો મને આની અંદર એક વસ્તુ બહુ હું ક્લિયર છું અને આઈ હેવ અ વેરી ગુડ હોપ આની અંદર કે આપણે એક સારા દિશામાં આગળ વધી રહ્યા છે. કારણ એવા એક્ઝામ્પલ્સ પર આપણી પાસે છે. આપણે સરપંચ પતિના જસ્ટ એક બે લાઈનમાં મારું સ્ટેટમેન્ટ ખતમ કરું. 4-5 હજાર આપણે ગ્રામ પંચાયતની વાત કરતા હોઈએ જ્યાં મહિલા પ્રતિનિધિત્વ કરતા હોય તો એની અંદર સરપંચ પતિવાળા કેટલા, પણ એની સામે એવી પણ બહેનો જે છે કે જે સફાઈ કર્મચારી હોય અને આજે સરપંચ બની ગયા છે કે આપણી પાસે જેવા એક્ઝામ્પલ છે કે જેને શરૂઆત કાઉન્સિલરથી કરી હતી અને આજે મંત્રી છે. તો આપણી પાસે સારા એક્ઝામ્પલ્સ પણ એટલા છે જે બીજી બહેનોને પ્રોત્સાહન આપે. લતાબેન, હવે 30 થી 40 સેકન્ડમાં આપની પાસે હું એ જવાબ લઈશ કે હવે એક શરૂઆત ક્યાંકથી તો કરવી પડશે કે જ્યારે આવી કોઈક જગ્યાઓ જો થોડી પણ તો કોઈ 2-5% પણ આવી જો પંચાયતો કે ક્યાંક બાકી હોય કે જે આવું ચાલતું હોય એ પણ દૂષણ દૂર કરવાની ફરજ એ બની જતી હોય છે, ત્યારે આપ એક સામાજિક કાર્યકર તરીકે કે જ્યારે એક મહિલા સભ્યપદ તરીકે ચૂંટાય છે ત્યારે એને એ સમજ આપવાનું, એની સાથે સાથે એને જવાબદારી જે છે એ બખૂબી નિભાવે છે, પરંતુ જે સામાન્ય સમજ એને હોવી જોઈએ એ માટે જવાબદારી કોની રહેવાની છે અને એની માટે અત્યારથી જ શું કરવાની જરૂર? ઓકે, લતાબેન પાસે હું ફરી જઈશ, થોડો નેટવર્ક ઇસ્યુ છે. હેમલબેન, છેલ્લા 30 સેકન્ડમાં આપની પાસે મારે એ જ જવાબ જોઈએ છે કે હવે આની અંદર એક કડક દાખલો બેસાડવાની જરૂરિયાત ઉભી થઈ ગઈ છે, તો એ હવે હોવો શું જોઈએ કે જેથી આવતા વર્ષે જો કદાચ આપણે આ વિષયની ચર્ચા કરતા હોઈએ તો આપને એવું થાય કે 100% એવી પંચાયતો છે, નગરપાલિકા, પાલિકા હોય, કોર્પોરેશન છે કે જ્યાં મહિલાઓ જ કામગીરી કરી રહી છે. હું તો એવું જ કહીશ કે વૈભવી કે અત્યારે જે શરૂઆત થઈ છે નોટિસ બોર્ડની એ બહુ આવકારદાયક પગલું છે વ્યક્તિગત રીતે એ સ્ત્રી માટે, અને સ્ત્રીઓ માટે દરવાજા ખુલ્લા છે, બસ એને સરસ રીતના પ્રવેશ કરવાની જરૂર છે અને કદમથી કદમ મિલાવીને બીજાના અનુભવોથી આગળ વધવાની જરૂર છે. એટલે જયારે ચૂંટાય છે ત્યારે જ એને આંખ કાન ખુલ્લું રાખી અને યાહમ કરીને ઝંપલાવાનું જ રહેશે અને તો જ એને આ ચૂંટણીમાં ઉભું રહેવું જોઈએ અને તો જ એમને ચૂંટાવવું જોઈએ. એટલે આવતા વર્ષે કદાચ આ ચર્ચાનો વિષય જ ના બની શકે. બિલકુલ બિલકુલ, ખૂબ સાચી વાત કરી છે. જ અપેક્ષા સાથે કે હવે આગળ જો કદાચ ચર્ચા કરતા હોઈએ તો એ જ ચર્ચા હોય કે જ્યાં મહિલાઓ જે રીતે પોતાની બખૂબી રીતે કામગીરી નિભાવી રહી છે એમાં ઉત્તરોત્તર પ્રગતિ થઈ રહી છે, ના કે પતિરાજ હજુ પણ આપણા ગુજરાતની અંદર કે આપણા દેશની અંદર હજુ પણ ચાલી રહ્યું છે. આપ તમામ અમારી સાથે આ ચર્ચામાં જોડાયા, તમામનો ધન્યવાદ. અને આ સાથે મહામંથનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. બ્રેક બાદ ચર્ચા કરીશું. સોશિયલ મીડિયામાં એક તરફ વિડીયો વાયરલ થયો અને ત્યારબાદ જે કાળા કારસ્તાનનો પર્દાફાશ થયો છે જે મહિલાનો, તેના વિશે રોકાઈએ એક બ્રેક માટે.